જે જીએમડીસી દ્વારા વાલિયામાં જે પ્રોજેક્ટ આવે છે, તો હું પહેલા જ તમને ચોખવટ કરવા માંગુ છું, અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી. દેશનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, પ્રદેશનો વિકાસ થાય, વિસ્તારનો વિકાસ થાય, અમે બધા સહમત છે. પણ જ્યારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ બનવા પડે, એ વાત અમારા ગળે ઉતરતી નથી. કેમ કે તમારા જીએમડીસી નો લિગ્નાઇટ પ્રોજેક્ટ એક રાત પાડી જે અમારી નજર સમક્ષ છે, ત્યાંના લોકોની શું હાલત છે. તમે જે તે વખતે ત્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા, તમે 22 જેટલી બાબતો પર સહમતિ આપી હતી, જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું શિક્ષણ આપીશું, આવાસ આપીશું, નોકરી આપીશું, સિંચાઈની જમીન આપીશું, રિસાયકલિંગ કરીને ફરી જમીન આપીશું. તમે આજે બધા રાત પાડી લિગ્નાઇટ પ્રોજેક્ટ એ તમે જોઈ આવજો. ત્યાંના આજુબાજુ આમોદ હોય, જૂના માલદીપરા હોય, તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે. એટલે આ પ્રોજેક્ટનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી. તમે ડેમોના નામે, નહેરોના નામે, જીઆઈડીસી ના નામે, જીએમડીસી ના નામે, હાઈવેના નામે આજે દેશમાં 1,40,00,000 આદિવાસી સમાજના લોકો ભટકે છે. અહીંયા પણ તમે જમીનના નામે 8-10 લાખ રૂપિયા આપી દેશો, પણ અમારા ખેડૂત એ કઈ કોલસો ખાઈને જીવાના નથી. અન્ન પેદા થાય પછી જ અમારા લોકો જીવાના છે. મને અમારા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે આવેદન પત્ર આપવા ગયા અને કલેક્ટર શ્રી એવું કીધું કે ત્યાં તો 80% જમીનો વેચાઈ ગઈ. ત્યારે મેં કલેક્ટર શ્રીને પણ કહેવા માંગુ છું, આ જમીનો 73 એની જમીનો છે. જે પણ નેતાઓએ, જે પણ આઈએએસ આઈપીએસ અધિકારીઓ અહીંયા પૈસાનું રોકાણ કર્યું હશે, બ્લેક મની, આવનારા દિવસોમાં એ તપાસ કરીશું અને મૂળ માલિકોને જમીન અમે પાછા અપાવીશું. અને પહેલા ચોખવટ કરો, આ પ્રોજેક્ટમાં અદાણી અંબાણી કે ટોરેન્ટ નો આમાં ભાગીદારી છે કે કેમ. અને અમે કોઈ પર્યાવરણની આજે સુનાવણી છે એટલે હું પર્યાવરણની બે વાત મૂકીને હું મારી વાણીને વિરામ આપીશ. જે પણ પ્રોજેક્ટ આવે છે એમાં ભૂગર્ભ જળ હોય કે સપાટી જળ હોય, તમામ ખલાસ થઈ જાય છે. જીવ જંતુથી માંડીને માનવ જીવન પર જોખમ છે. હવાનું પ્રદૂષણ થાય છે, ધ્વનિનું પ્રદૂષણ થાય છે, જમીનનું પ્રદૂષણ થાય છે. એટલે અમને આ પ્રોજેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી. આ પ્રોજેક્ટ આજની તારીખેથી જ રદ કરવામાં આવે એવી અમે આગ્રહથી માંગ કરીએ. જો સરકારને કોલસાની જરૂર પડે, જો સરકારને ભવિષ્યમાં કોલસાની જરૂર પડે, તો અહીંયા જે પણ ગ્રામ પંચાયતો છે, અહીંયા જે પણ ગામો છે, એમની પાસે સરકારે વેચાતો કોલસો મળી જશે. આવનારા ભવિષ્યમાં એમની પાસેથી તમે વેચાતો લઈ લીધું. તમે જે રીતે અદાણી અંબાણી પર વધારાના ભાવે કોલસો લેવ છો, આ જમીનો અમારી છે ને પેટાળમાં રહેલો કોલસો પણ અમારો છે. સરકાર અનામત જાહેર કરી દે એ ચાલતું નથી. જમીનો અમારા લોકોની છે. સરકારને જ્યારે પણ કોલસાની જરૂર પડશે, અમારા લોકો પર કોલસો મળી જશે. માગી લેજો, વેચાતા ભાવે અમે કોલસો તમને આપી દઈશું. એટલે મને સમગ્ર આજના કાર્યક્રમમાં મારી આગ્રહપૂર્વક બધાને વિનંતી છે, આ પ્રોજેક્ટ ખૂબ જ હાનિકારક છે, જોખમકારી છે. વન્ય પ્રાણી, માનવ જીવન, જીવ સૃષ્ટિ, ભૂગર્ભ જળ, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ બધા માટે હાનિકારક છે. એટલે આ પ્રોજેક્ટ આજેથી જ રદ કરવો એવું મારું સૂચન છે.